ચોપડી में 123 पानु प्राणियों में अंतःस्राव रसायणों के अंतःस्राव प्राणियों में केवी रीते सूचना प्रसारणना साधननी जेम उपयोगमां आवे छे। આપણે ગઈકાલે ભણ્યા હતા કે આપણા શરીરમાં ચેતાતંત્ર તો છે, ચેતાતંત્રની સાથે સાથે આપણા શરીરમાં સહનિયામિકી તંત્ર પણ આવેલું હોય છે, જેમાં ચોક્કસ રસાયણ હોય જેને આપણે અંતઃસ્રાવ કહે છે। વનસ્પતિમાં તો ચેતાતંત્ર હોતું જ નથી, એમાં મોટાભાગની બધી ક્રિયાઓ આ રસાયણો એટલે કે અંતઃસ્રાવ દ્વારા થાય છે। જે જગ્યાએ કોષના दूर दूर कोष સુધી કોઈ પહોંચી ના શકતું હોય એવી જગ્યાએ કોણ પહોંચી જાય? આ રસાયણો પહોંચી જાય છે અને એ રસાયણો તેમાં પહોંચીને એ આ બધી ક્રિયાઓ કરી શકે છે। ચલો ઉદાહરણ તરીકે ખિસકોલી જેવા પ્રાણી લો, જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો શું અનુભવ કરે? તે પોતાના શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે। બંને ખૂબ જટિલ ક્રિયાઓ હોય જેને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઊર્જાની જરૂરિયાત હોય છે। અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે અને તેમના એકીકરણ એટલે કે એકત્રીકરણથી પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે। જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી લગભગ અલગ ક્રિયા છે। આમાં એક એવી સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે। આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે। આ બધું કેવી રીતે થઈ શકે છે? જો ખિસકોલીના શરીરના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર જ આધારિત હોય તો તે પછીની ક્રિયાને કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે। બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો તે શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને જરૂરી પરિવર્તિત पर्यावरण मोटू थी जाए। अधिवृक्कीय ग्रंथि એટલે કે એડ્રીનાલિનમાંથી સ્ત્રાવતા એડ્રીનાલિન અંતઃસ્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં કાર્ય થઈ શકે। આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય જે જાણવા માટે આકૃતિ 7.7 જુઓ। એડ્રીનાલિન સીધો રુધિરમાં સ્ત્રાવ થઈ જાય છે, સ્ત્રવિત થઈ જાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે। હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે। પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે। પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે કારણ કે આંગળી નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાય છે। આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુની તરફ કરી દે છે। ઉદોદર પટલ અને પાછળના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વાસ દર પણ વધે છે। આ બધો પ્રતિકાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિ લડવા માટે તૈયાર કરે છે। આ પ્રાણી અંતઃસ્રાવી ગ્રંથિનો ભાગ છે જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો માર્ગ હોય છે। જો આકૃતિ પાછળ પાનું પાડો એમાં એડ્રીનલ ગ્રંથિ દેખાય। એડ્રીનલ ગ્રંથિ દેખાય ભાઈ મૂત્રપિંડની ઉપર। જે એડ્રીનલ ગ્રંથિ જે છે એ એડ્રીનલ ગ્રંથિમાંથી એક ચોક્કસ પ્રકારનો રસાયણ ઉત્પન્ન થાય છે જેને એડ્રીનાલિન અંતઃસ્રાવ કહેવામાં આવે। તો અંતઃસ્રાવ કહેવાય છે એડ્રીનાલિન અંતઃસ્રાવ। એડ્રીનાલિન અંતઃસ્રાવ ક્યારે કામ કરે? તો આપણને એક ઉદાહરણ આપ્યું ખિસકોલીનું। જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે ખિસકોલી એ પરિસ્થિતિની સામે લડવા માટે પોતાના શરીરને તૈયાર કરે અને પોતે ભાગવા પણ માંડે છે। લડવું અને ભાગવું એ બંને ક્રિયાઓ માટે એને ખૂબ જ ઊર્જાની જરૂરિયાત હોય છે। તો આટલી બધી ઊર્જા તો એને તાત્કાલિક ચેતાકોષો દ્વારા નથી પ્રાપ્ત થતી કે સંવેદના, વિદ્યુત આવેગ અને રાસાયણિક સંકેતો ભેગા મળીને આટલી ઊર્જા આને સંદેશો પહોંચાડી શકતા નથી। તો એનો મતલબ શું થયો કે શરીરની અંદર એવો બીજો કોઈ પણ રસાયણ હોવું જોઈએ જે આખા શરીરને તૈયાર કરે છે કઈ પરિસ્થિતિ માટે? લડવા અને ભાગવા માટે। તેઓ કયું રસાયણ? તો એનું રસાયણનું નામ છે એડ્રીનાલિન। એડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ એડ્રીનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને એડ્રીનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું એડ્રીનાલિન રસાયણ એ રુધિરમાં ભળી જાય અને આખા શરીરને તૈયાર કરે છે। શેના માટે તૈયાર કરે? કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા ભાગવા માટે। આપણે કોઈ ઝઘડીએ, આપણે જ્યારે ભાગીએ ત્યારે આપણા શરીરના હૃદયના ધબકારા વધી જાય છે। આજે ઉદોદર પટલનું સંકોચન થઈ જાય, મારવા જે પેટ અંદર હતું અને આમ ધબકારા વધતા જાય। એટલે એનું કારણ શું છે? એડ્રીનાલિન અંતઃસ્રાવ રુધિરમાં બધી જગ્યાએ ભળી જાય અને આખા શરીરના બધા કોષોને તૈયાર કરે છે એનર્જી આપીને કે ભાઈ તમે હવે લડવાનું છે અથવા ભાગવાનું છે। અને એ વખતે સ્નાયુઓને ઓક્સિજન ઓછો પહોંચે। ઓક્સિજન ક્યાં જતો રહ્યો? દરેક કોષો એને લડવા માટે ઉપયોગમાં લે છે। એટલે સ્નાયુઓને ઓક્સિજન ઓછો પહોંચે એટલે સ્નાયુઓનું સંકોચન થાય અને એને કારણે એ વ્યક્તિ બરાબર ભાગી શકે છે। શું બોલો? ખબર પડી ગઈ? એટલે અહીંયા જો લખ્યું છે ફરીથી આ પેરેગ્રાફ વાંચું। એડ્રીનાલિન સીધો રુધિરમાં સ્ત્રવિત થઈ જાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે। હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે। હૃદય સાથે રુધિરમાં ભળે હૃદયમાં જવાનું અને એના સાથે હૃદયની સિવાયના બધા અંગો સુધી આ એડ્રીનાલિન અંતઃસ્રાવ પહોંચી જાય છે। પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા
વધી જાય છે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજન, આપણે દોડવાનું છે એટલે પમ્પિંગ કેવું થવું જોઈએ, વધારે પમ્પિંગ, હૃદયનું વધારે થાય, ઓક્સિજનનો પુરવઠો દરેક અંગને વધારે મળે એટલે એનામાં ઊર્જા વધારે આવે ને ભાગી શકે. આપણે ભાગીએ કોણ દ્વારા, હાથ પગ દ્વારા ભાગીએ, લડીએ ત્યારે આપણા શરીરની અંદર હાથ પગમાં વધારે શું સ્નાયુઓ છે, એ સ્નાયુઓ કાર્યક્ષમ ત્યારે બને જ્યારે એને વધારે ઓક્સિજન મળે ત્યારે. ઓક્સિજન આપવાનું કામ કોણ કરે, હૃદય કરે, પમ્પિંગ કરે. એટલે તો એ ઓક્સિજન ક્યાં છે, એ સીધો ઓક્સિજન નથી, રુધિરમાં ભરેલો ઓક્સિજન છે. હૃદયનું પમ્પિંગ થાય, શીતલન સંકોચન આપણે ભણ્યા આગળના પાઠમાં, એને કારણે ઓક્સિજન યુક્ત રુધિર ઝડપથી પહોંચે સ્નાયુઓ સુધી. તે ઝડપથી પહોંચવા માટે હૃદયના ધબકારા શું કરી દે છે, વધારી દે છે. પાચન તંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી છે. હવે રુધિરનો જથ્થો વધારે ક્યાં જતો રહ્યો, સ્નાયુ કોષોમાં. પાચન તંત્રમાં ઓછો જતો રહ્યો, પરિણામે આપણે લડતા કે ભાગતા હોય ત્યારે શરીરની પાચન ક્રિયા કેવી થઈ જાય, મંદ પડતી જાય. કારણ કે આ અંગેની નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જાય. એ વખતે ધમનીઓમાં જે રુધિર હોય, નાની ધમનિકા કહેવાય, રુધિર કેશિકાઓ જે કોષો સુધી રુધિરને પહોંચાડે, એ વખતે પાચન તંત્રની આજુબાજુ નાની ધમનીઓ એમાં રુધિર આપી શકતી નથી. ગાંઠિયાવાળા સ્નાયુ કેવા થઈ ગયા, સંકોચાઈ ગયા. સંકોચાઈ ગયા એટલે અંદર રુધિર દાખલ થઈ શકતું નથી. કયું, પાચન તંત્રના અંગોની વાત કરીએ. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે, પછી એ રુધિર રિવર્સ થઈ જાય, ક્યાં જતું રહે, કંકાલ એટલે કે આપણા હાડકા તરફ જતું. કારણ કે એને વધારે હાથ પગ એનો ઉપયોગ વધારે થવાનો છે દોડવા માટે, પેટનો ઉપયોગ પાચન તંત્રનો થવાનો નથી. એટલે અહીંયા એ પાચન તંત્રને જ્યાં મંદ થઈ જાય, રુધિર ત્યાં જાય પણ એને કોઈ લેનાર જ ના હોય, એટલે ટર્ન મારીને ક્યાં જતું રહે, બધું હાથ પગ એટલે કે કંકાલ સ્નાયુ પેશીમાં જતું રહે. એટલે કંકાલ સ્નાયુ પેશીમાં જાય અને પછી રુધિરનો પુરવઠો એને વધારે મળી જાય, એટલે વધારે ઓક્સિજન મળે, એ ઊર્જા વધારે પ્રાપ્ત કરી શકે છે. અને એ વખતે ઉરોદર પડેલ પાસણીઓના સ્નાયુનું સંકોચન થાય છે. એટલે આ બધા ભાગના સ્નાયુઓ સંકોચાય એટલે શ્વસન દર પણ બધે આપણે આમ અંદર ગયું એટલે ઉરોદર પટલ સંકોચાયું એટલે શ્વસન દર કેવો થયો, વધતો ગયો. અને વધતો ગયો એને કારણે આપણને ઊર્જા વધારે પ્રાપ્ત થાય છે. ચલો, આ પ્રાણી અંતઃસ્ત્રાવી ગ્રંથિનો ભાગ છે જે આપણા શરીરમાં નિયંત્રણ સંકલનનો બીજો માર્ગ છે. ચલો, આકૃતિ પહેલા આખી જોઈ લઈએ હવે પાછળ, પછી આગળ ભણીશું. કેટલી ગ્રંથિઓ છે. પહેલી છે પિચ્યુટરી ગ્રંથિ, દેખાય બધાને? પછી હાઇપોથેલેમસ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ અને પછી શુક્રપિંડ અને અંડપિંડ. આ પણ ગ્રંથિઓ છે. ગ્રંથિ કોને કહેવાય? જેમાંથી ચોક્કસ પ્રકારનું રસાયણ પેદા થાય એને ગ્રંથિ કહેવામાં આવે છે. ચોક્કસ પ્રકારના રસાયણનું નામ છે અંતઃસ્રાવ. તો જે અંતઃસ્રાવ ઉત્પન્ન કરે એને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં આટલી બધી ગ્રંથિઓ છે. હમણાં ગાઈડમાં આપણે આખું વાંચીએ છીએ એટલે ખબર પડે, ખાલી વાંચી સમજીએ છીએ. સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્રાવ કેવી રીતે મદદરૂપ થાય છે એ સમજવા આપણે કેટલાક ઉદાહરણ ચકાસીએ. મીઠાના પેકેટ પર આપણે બધાએ જોયું છે કે આયોડિન યુક્ત મીઠું, આયોડિન થી સંવર્ધિત આપણે આહારમાં આયોડિન યુક્ત મીઠું કેમ લેવું જરૂરી છે? કારણ કે આયોડિન આપણા શરીરમાં બહુ જ અગત્યનો ઘટક છે. થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. થાઇરોક્સિન કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ હોય તો સંભાવના છે કે આપણને ગોઈટરનો રોગ થાય. આ બીમારીનું એક લક્ષણ તરીકે ગરદન ખુલી જાય. શું તમે આ આકૃતિ 7.7 માં થાઇરોઇડ ગ્રંથિના સ્થાનના સંબંધિત જાણ કરી શકો છો? આ ગળાના ભાગમાં છે. ક્યારેક આપણે એવી વ્યક્તિના સંપર્કમાં આવીએ જે ખૂબ જ વામન એટલે કે નાના કરતા ઠીંગણા હોય અને કેટલાક વધારે પડતા ઊંચા હોય, અમિતાભ બચ્ચનજી હોય. શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે આ કેવી રીતે થાય? પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત થનારો અંતઃસ્ત્રાવ એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જીએફ ગ્રોથ હોર્મોન છે, જેનું તેનું નામ આપવામાં આવ્યું છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો બાલ્યાવસ્થામાં અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે. એટલે આપણા શરીરમાં શરીરની વૃદ્ધિ કેટલા પ્રમાણમાં થઈ જાય એનો આધાર કોની પર છે? ગ્રોથ હોર્મોન પર. ગ્રોથ હોર્મોન ક્યાંથી નીકળે? તો કે પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ગ્રોથ હોર્મોન બાળપણમાં જ ઓછો હોય તો એવી વ્યક્તિનો વિકાસ વૃદ્ધિ વામન કદનું થાય, નાનો થાય. અને જેની શરીરમાં બાળપણથી ગ્રોથ હોર્મોનનો વિકાસ વધારે થયો હોય, ઉત્પન્ન વધારે થયો, સંશ્લેષણ વધારે થયું તો એનો વૃદ્ધિ વિકાસ બહુ ઊંચા કદનો થાય છે. જ્યારે તમારી અને તમારા મિત્રની વય 10 થી 12 વર્ષની થઈ હોય
ત્યારે તમારા અને તેઓના દેખાવમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફાર જોયા છે. આ પરિવર્તન યુવા અવસ્થાના પ્રારંભ થવાનું કારણ છે. આ કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇસ્ટ્રોજન નો અંતઃસ્ત્રાવ થાય છે. આપણા શરીરમાં શુક્રપિંડ દેખાય છે, જો નરમાં શુક્રપિંડ હોય અને સ્ત્રીમાં અંડપિંડ હોય, આ ગ્રંથિમાંથી જાતીય અંતઃસ્ત્રાવ પેદા થાય. જાતીય શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય, જેને કારણે દાઢી મૂછ આવી, આપણા શરીરનો બુદ્ધિ વિકાસ થવો, બાંધો બનવો, અવાજ ઘેરો થવો, બાળકમાંથી યુવાની અવસ્થામાં પ્રવેશ થાય છે. એ કોને કારણે? ટેસ્ટોસ્ટેરોન નામના જાતીય અંતઃસ્ત્રાવ, નર જાતીય અંતઃસ્ત્રાવને કારણે. અને એવી રીતે માદાના શરીરના જે બુદ્ધિ વિકાસ થાય કે છોકરીમાંથી સ્ત્રી બનવા જાય, યુવાન બનવા જાય, તો એ વખતના જે લક્ષણો છે એનો આધાર છે માદા જાતીય અંતઃસ્ત્રાવ જે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે, એનું નામ છે ઇસ્ટ્રોજન. ચલો, શું તમે તમારા પરિવાર કે મિત્રોમાં કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જેને ડોક્ટરે તેમને આહારમાં શર્કરા એટલે કે ખાંડ ઓછી લેવાનું કહ્યું હોય? કારણ કે તેઓ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના રોગીના દર્દી છે, ઉપચારના રૂપમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેતા હોય. ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાંથી થાય છે, અને સ્વાદુપિંડમાંથી આ અંતઃસ્ત્રાવ રુધિરમાં રહેલી શર્કરાનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જો યોગ્ય માત્રામાં તે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થતો હોય સ્વાદુપિંડમાંથી, તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય અને ડાયાબિટીસનો રોગ થાય. એટલે બહારથી આપણે એને ઇન્સ્યુલિન આપીએ છીએ એટલે રુધિરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જળવાઈ રહે અને શર્કરાનું પ્રમાણ પણ જળવાઈ રહે. જો અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી હોય તો આ થવા માટે યોગ્ય કાર્ય પદ્ધતિને સમજવી જરૂરી છે. અંતઃસ્ત્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય. ઉદાહરણ તરીકે રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે. આપણે બહુ ખાંડ ખાઈ લીધી, બહુ ગળ્યું ખાઈ લીધું હોય તો આપણા શરીરમાં સ્વાદુપિંડના કોષોને ખબર પડે કે બહુ જ ગળ્યું ખવાઈ ગયું, એટલે ઓટોમેટિક સ્વાદુપિંડના કોષો ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ વધારે પેદા કરવાનું શરૂ કરે અને એ ખાંડનું પ્રમાણ ઘટાડે, એટલે આપણને રોગ થાય નહીં. પણ જેના શરીરમાં સ્વાદુપિંડના કોષો એ જાણ કરીને મેળવી ના શકે કે ભાઈ ખાંડ વધારે આવી ગઈ અને મળી હોય તો એવી તાકાત ના ધરાવે કે વધારે ઇન્સ્યુલિન પેદા કરે, તો શું થાય? શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જેટલું ઉત્પન્ન થતું એટલું જ થાય અને ખાંડ વધારે ખવાઈ ગઈ તો શરીરમાં ઇન્સ્યુલિને ખાંડનું પ્રમાણ જેટલું જાળવવાનું તેટલું જાળવી શક્યા નહીં, એટલે રુધિરમાં ખાંડનું પ્રમાણ, શર્કરાનું પ્રમાણ વધી ગયું અને એને ડાયાબિટીસનો રોગ થાય છે. ખબર પડી ગઈ આટલી? તેના પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઓછો થઈ જાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. ચલો નીચે આખું કોષ્ટક બહુ કામનું. પ્રવૃત્તિ 7.4 જીએફ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય? પિટ્યુટરી ગ્રંથિ. એનું કામ શું છે? બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે. પછી થાઇરોઇડ ગ્રંથિ, એમાંથી આ લખ્યું નથી, અહીંયા ભૂલી ગયા લાગે છે લોકો. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામ જાતે કરો. ઓકે, થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. લીટી કરી ત્યાં શું કયો અંતઃસ્ત્રાવ છે? થાઇરોક્સિન. અને એનું કામ શું છે? રુધિરમાં શરીરના વિકાસ માટેને ચાપ. એ થાઇરોક્સિનનું કામ આ ડાબી બાજુનું પાના પર ચોપડીમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે. આ ચોથી લાઈનમાં ચરબી, કાર્બોદિત અને પ્રોટીનના ચયાપચયનું નિયંત્રણનું કામ કરે છે. ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન થાય? સ્વાદુપિંડમાંથી. અને એનું કામ છે રુધિરમાં શર્કરાની જાળવણી કરે છે. ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય. એ શું છે? નર જાતીય અંતઃસ્ત્રાવ છે અને નર જાતીય લક્ષણ માટે જવાબદાર છે. આપણે શું લખવાનું? નર જાતીય લક્ષણો માટે જવાબદાર. એવી રીતે અંડપિંડમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન પેદા થાય. તે સ્ત્રી પ્રજનન અંગોના વિકાસ, રજોસ્ત્રાવનું નિયમન વગેરેનું નિયંત્રણ કરે. રજોસ્ત્રાવની શું છે? એના પછીનો પાઠ પ્રજનન વાળો આવ્યો. જો 10મું ધોરણ ભણવાનું બહુ મજા આવે એવું. છઠ્ઠા પાઠ ભણ્યો બાયોલોજી, એમાં શું આવ્યું? બધી ક્રિયાઓ આવી. પોષણની આવી, પાચનની આવી, હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય એ આવ્યું, શ્વસનની આવી, શક્તિ કેવી રીતે પૂરી પડે, ઉત્સર્જનની આવી, કચરો બહાર કાઢવો. સાતમો પાઠ કેવો આવ્યો? આખા શરીરનું બધું નિયંત્રણ કેવી રીતે થાય? મગજ અને કરોડરજ્જુ દ્વારા. અને એ સિવાય એ કામમાં મદદરૂપ કોણ કરે? તો કે અંતઃસ્ત્રાવ. 8મા પાઠમાં શું છે? આપણી નવી પેઢી કેવી રીતે પેદા થશે અને એ સિવાય આપણામાં નર જાતીય અને માદા જાતીય લક્ષણો કેવી રીતે પ્રેરે છે, આ ઇસ્ટ્રોજન ને ટેસ્ટોસ્ટેરોન કેવી રીતે કામ કરે છે, બાળક કેવી રીતે પેદા થાય છે, એ બધી ડિટેલ 8મા પાઠમાં આવશે. એટલે તમારું આખું શરીર બધું જ ભણવાનું આવી ગયું. જે છઠ્ઠો, 7મો, 8મો 3 પાઠ વ્યવસ્થિત ભણી લે એને 11 બાર સાયન્સમાં બહુ ફાયદો થાય. અને જ્યારે 9મા ધોરણના પાઠ ભણ્યા હોય એને 11 સાયન્સમાં ફાયદો થાય. 9મા ધોરણમાં તમારે વનસ્પતિ પેશી, પ્રાણી પેશી એ બધી આવતી. છઠ્ઠો પાઠ ને 7મો પાઠ એ 11 સાયન્સ અને આ બધું 12 સાયન્સ.
એટલે જેનો પાયો મજબૂત એને મજા આવી જાય ભણવાની. ખબર પડે હું શું બોલું? ચલો, એડ્રીનાલિન એડ્રીનલ ગ્રંથિ એ ભાગો યા લડો ની પરિસ્થિતિમાં મદદરૂપ થાય છે. કેવી રીતે મદદરૂપ થાય એ ખબર પડે? કેવી રીતે મદદરૂપ થાય કોઈ કહેશે? એડ્રીનાલિન અંતઃસ્રાવ કેવી રીતે મદદરૂપ થાય? બોલો. શરીરમાં કોઈ ભાગે એટલે એવું ના બોલાય. આપણે એવું બોલવાનું જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે શરીરને લડવાની કે દોડવાની પરિસ્થિતિ અથવા બંને પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. એ અંતઃસ્રાવ સીધો ક્યાં પડી જાય છે? રુધિરમાં. એડ્રીનાલિન ગ્રંથિ ક્યાં છે? જો મૂત્રપિંડની ઉપર, કિડનીની ઉપર, અને એની જરૂર ક્યાં પડી? અહીંયા. એટલે એડ્રીનાલિન ગ્રંથિમાંથી આપણે ગઈકાલે ભણ્યા અંતઃસ્રાવના લક્ષણમાં કે એનું સંશ્લેષણ સ્થાન અને કાર્યક્ષેત્ર બંને અલગ અલગ. ઉત્પન્ન જ્યાં થાય ત્યાં કામ હોતું જ નથી. એનું કામ ક્યાં હોય છે? બીજી જગ્યાએ. તો એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થયો, એ રુધિરમાં ભળ્યો, રુધિરમાં ભળીને શરીરના બધા કોષો સુધી પહોંચીને એ હૃદયમાં પણ પહોંચે. હૃદયને વધારે ને વધારે એ પમ્પિંગ કરાવે, એટલે કે શીતલ સંકોચન કરાવડાવે. એને કારણે વધારે ને વધારે માત્રાવાળો ઓક્સિજન યુક્ત રુધિર સ્નાયુ કોષોને મળે અને સ્નાયુ કોષોને વધારે ને વધારે ઊર્જા પ્રાપ્ત થાય. એ સિવાય આ એડ્રીનાલિન વાળું રુધિર જ્યારે પાચન માર્ગમાં જાય ત્યારે પાચન માર્ગના સ્નાયુઓ સંકોચાઈ ગયા. એ લોકોને ખબર છે મારે અત્યારે રુધિરની જરૂર નથી. જરૂર કોને છે? હાથ પગને. એટલે એ ત્યાં સંકોચાઈ જાય એટલે રુધિર સ્નાયુમાં પાછું અંદર જાય નહીં. પાચન માર્ગમાં જઠર નાના ક્યાંય ના જાય. એટલે એ વખત શું થાય? એ વખતે એ રુધિર ટર્ન માર દે, રિવર્સ આવી જાય અને આઈને ક્યાં જતું રહે છે? કંકાલ સ્નાયુમાં. કંકાલ એટલે આપણા હાડકાઓની સ્નાયુઓમાં જતું રહે અને એને વધારે ને વધારે ઓક્સિજન યુક્ત રુધિર આપે અને એ વખતે રુધિર પાચન તંત્રનું પાચન માર્ગ ઉદરપટળનું પરિસંકોચન થાય, પેટ અંદર હતું અને એને કારણે શ્વાસોચ્છ્વાસનો દર વધી જાય. શ્વાસોચ્છ્વાસનો દર વધે એને કારણે ઓક્સિજન વધુ ને વધુ સ્નાયુ પેશીને મળે, કંકાલ સ્નાયુ પેશીને, અને એને કારણે એ વ્યક્તિ વધારે વધારે ભાગીને દોડી શકે. જો મગજને ખબર પડી ગઈ કે અમારે ભાગવાનું છે પણ મગજથી ભાગવા માટે એટલી તાકાત મળતી નથી. બહુ વાર લાગે, પકડાઈ જઈએ. ના પકડાવવું હોય એટલા માટે શરીરમાં શેની રચના હતી? એડ્રીનાલિન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એક એવો રસાયણ જે આખા શરીરને દોડવા અને ભાગવા, મારવા માટે, લડવા માટે તૈયાર. ખબર પડી ગઈ આટલી? ચલો ગાઈડ કરો. હવે આપણે ગાઈડમાં બધા જવાબ ભણી લઈએ. પ્રશ્ન 35 બધા ધ્યાનથી. चलो शनिवार आप आज की एग्जाम जो शनिवार क्या आई गयो भाई बताने प्राणियों में अंतःस्राव दौड़वानी के लड़वानी के दौड़वानी क्रिया में कयो अंतःस्राव मददरूप आवे तेनी असरो लखो. शरीर જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. એડ્રીનાલિનની અસરો એ શું કામ કરે છે? હૃદયના ધબકારાને વધારે, પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે. બીજું, પાચન તંત્ર અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય, આથી તેમને રુધિરની પ્રાપ્યતા ઓછી થઈ જાય અને આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થઈ. અહીંયા કંકાલ સ્નાયુ, અહીંયા પાચનના સ્નાયુ. હવે એ વખતે અહીંયા ધમની જે રુધિર લઈ જાય છે, નાની નાની ધમનિકાઓ, એ આ પાચન માર્ગના અવયવને ખબર છે કે અત્યારે મારે જરૂર નથી, અત્યારે મારા હાથ પગને બીજા ભાગને જરૂર છે રુધિરની, એટલે એ સ્નાયુઓ સંકોચાઈ જાય એટલે ત્યાં જગ્યા ના મળે એટલે ધમનિકા પાછું એ રુધિરને લઈને કંકાલ સ્નાયુ પેશી તરફ લઈ આવે અને એને વધારે વધારે ઓક્સિજન યુક્ત રુધિરનો પુરવઠો મળે છે. અને ત્રીજી અસર, પૂર્વોદય પટલને પાછળનું સંકોચન વાળી શ્વસન દર વધતો જાય છે. આ બધા પ્રતિચાર, આ બધી જે અસરો થઈ એને કારણે આપણું શરીર લડવા અને ભાગવા માટે તૈયાર થઈ જાય છે. અને એનું મુખ્ય કારણ કોણ હતું? એડ્રીનાલિન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એડ્રીનાલિન અંતઃસ્રાવ. ચલો જો ભાઈ જેટલા છોકરાઓ અત્યારે ઓનલાઈન ભણે છે, જેટલા ઓનલાઈન ભણે છે એમાં જે એક્ઝામ આપવા નહીં આવે ખાલી સૌમ્ય સિવાય અને ધૈર્ય વોરા કરે બીમાર છે, એના સિવાય કાલે બેસવાની તો આજે એક્ઝામ આપવા નહીં આવે. જીનલ, માનિક, નીવ પણ બીમાર છે, અંશ,
જે લોકો એક્ઝામ આપવા નહીં આવે અને જીનલ માની તને ત્રણે જણને કહી દઉં છું કે એક્ઝામ આપવા નહીં આવે કાલે મેથ્સ નું ચેપ્ટર ઓનલાઈન કે ઓફલાઈન નહીં ભણાવવામાં આવે. આ ત્રણે જણને મેં કહી દીધું. ચલો હવે તમને આકૃતિ પરથી શોધતા આવડશે. આકૃતિમાં દર્શાવેલ ગ્રંથિઓની ઓળખ કરો. ચલો આપણે પહેલા પુરુષમાં કે સ્ત્રીમાં બધું કોમન જ હોય, ખાલી એક જ ગ્રંથિ જે નર જાતીય અને માદા જાતીય અંતઃસ્ત્રાવ વાળી ગ્રંથિ અલગ છે. ચલો પહેલી કોણ છે? પહેલી ક્યાં છે? આકૃતિમાં જુઓ, મગજમાં. મગજમાં છે પિટ્યુટરી ગ્રંથિ. બીજી એની બાજુમાં જ છે, એની બાજુમાં જ હોય મગજની અંદર. ત્રીજી હાઇપોથેલેમસ ગ્રંથિ. એ બધું મગજમાં જ હોય. આ ત્રણ ગ્રંથિ, કારણ કે મગજ પ્રિન્સિપાલ છે, એમાંથી બધું મેઇન વસ્તુ ઉત્પન્ન થાય. પિટ્યુટરી ગ્રંથિમાંથી બધું મેઇન ઉત્પન્ન થાય. જીએચ, આપણું બાળકમાંથી યુવાન, યુવાનમાંથી ગરડા બની, એનું મુખ્ય કારણ જીએચ છે. આપણા મગજનો વિકાસ કેવો થયો, શરીરના અંગોનો વિકાસ કેવો થયો, એનો મુખ્ય આધાર જીએચ, ગ્રોથ હોર્મોન પર છે. ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કોણ કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવે? મગજ. ચલો ચોથો નંબર કયો છે? થાઇરોઇડ ગ્રંથિ. પાંચમો પેરાથાઇરોઇડ. થાઇરોઇડ ગળામાં હોય, એની નીચે પેરાથાઇરોઇડ હોય. છઠ્ઠો થાઇમસ, એ છાતીના ભાગમાં હોય. પછી સાતમું સ્વાદુપિંડ અને આઠમું એડ્રીનાલિન ગ્રંથિ. પછી નવમું શુક્રપિંડ નરમાં અને માદામાં અંડપિંડ. માદામાં 10 નંબર આપેલો એટલે અંડપિંડ. ચલો આવડી જશે આ ઓળખ કરતા. પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા જણાવો. ચલો આ પૂછાયો 2 માર્કમાં. એ પહેલું તો મુખ્ય લક્ષણ એ તેનું મુખ્ય કામ એ ઉત્પન્ન જ્યાં થાય ત્યાંનું કામ હોતું નથી. ઉત્પત્તિ સ્થાન અલગ હોય અને કાર્યક્ષેત્ર અલગ હોય. જો પહેલું એ જ હોય તો ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજન છે. પહેલું શું છે? ચોક્કસ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજન. બીજું તે સંદેશાવાહક છે. પછી ત્રીજું તે ચોક્કસ લક્ષ્ય કોષો પેશી અંગ પર તેની અસર દર્શાવે. બધા અંગ જો આપણે એમ કહીએ કે સ્વાદુપિંડમાં જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો, કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો સ્વાદુપિંડમાં? ઇન્સ્યુલિન. એની અસર ક્યાં થઈ? આપણે પગ પર થઈ? હાથ પર થઈ? ના, તેની ચોક્કસ અસર છે. કઈ અસર? રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે છે. એવી રીતે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો થાઇરોઇડ ગ્રંથિ હોય, એની અસર ક્યાં થઈ? તો શરીરમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયા પર નિયંત્રણ લાવે. ખબર પડે એવું શું? એટલે આ એવું વાક્ય લખ્યું છે કે આ રસાયણો નું તે ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો પર તેની અસર દર્શાવે. ચોક્કસ, ગમે તે ઉપર નહીં. હું શું બોલો ખબર પડી ગઈ? ધારો કે શુક્રપિંડમાં જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો ન જાતીય ટેસ્ટોસ્ટેરોન, એનું લક્ષણ, એને શું લક્ષણ આપ્યું? યુવાની. બાળકમાંથી, છોકરામાંથી યુવાન બન્યો. એમાં જે લક્ષણો થયા, શારીરિક ફેરફાર થાય, અવાજ ઘેરો બને, એ બધું આધાર કોની પર થયો? ટેસ્ટોસ્ટેરોન. કે બીજા કોઈ અંગને કોઈ કામ કરે નહીં. એટલે અહીંયા એવું લખ્યું છે તે ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. ચોથું તે રુધિર દ્વારા વહન પામે છે. અલ્પ માત્રામાં હોય છે. વધારે પડતું નીકળે અંતઃસ્ત્રાવ હોય તકલીફ, અને ઓછો નીકળે હોય. જો મીઠું વધારે ખાઈએ ને તોય પ્રોબ્લેમ, આયોડિનનું પ્રમાણ વધી જાય તોય રોગ થાય. મીઠું ઓછું ખાઈએ તોય પ્રોબ્લેમ, આયોડિનનું પ્રમાણ ઘટી જાય તો ગોઈટર નામનો રોગ. ખબર પડી ગયો હું શું કહું? ચલો પ્રાણી અંતઃસ્ત્રાવના લક્ષણો. પહેલું લક્ષણ કયું છે? ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજન છે. બીજું સંદેશાવાહક છે. ત્રીજું તે ચોક્કસ લક્ષ્ય, તેનું ચોક્કસ લક્ષ્ય પેશી, કોષો કે ચોક્કસ અંગ પર જ થાય છે. ચોથું તે રુધિરમાં ભળીને રુધિર દ્વારા વહન પામે છે. અને પાંચમું તે ખૂબ જ અલ્પ અને યોગ્ય માત્રામાં સ્રવે. જો વધારે પડતો સ્રવે એટલે કે ઉત્પન્ન થાય તો રોગ બને, અને ઓછો ઉત્પન્ન થાય તો પણ રોગનું કારણ બને છે. ચલો આવડી જાય આ લક્ષણો? આવડી ગયા ભાઈ? ધ્યાન રાખજે ભાઈ. ચલો હવે વૃદ્ધિ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવોની સમજૂતી આપો. વૃદ્ધિ સાથે 2 અંતઃસ્ત્રાવ સંકળાયેલા છે. એક જીએચ અને બીજું થાઇરોક્સિન. જીએચ એટલે ગ્રોથ હોર્મોન. ક્યાં આવેલો છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવાય છે, શરીરની વૃદ્ધિ વિકાસને નિયંત્રિત કરે. જો વધારે પડતો હોય તો આપણી હાઈટ માથું ઉપર અડી જાય, અને બહુ ઓછો ઠીંગણા રહી જાય. એટલે એ વૃદ્ધિ વિકાસને નિયંત્રણ કરતું કામ છે. એવું જરૂર નથી મારી હાઈટ 10મા ધોરણમાં બહુ ઓછી હતી, બધા મને ટેણી જ કે, પણ 11મા ધોરણમાં 12મા ધોરણમાં કોલેજમાં ધીમે ધીમે ગ્રોથ હોર્મોન નો વિકાસ થતો ગયો એટલે વાત વધી.
શરીરનો વૃદ્ધિ વિકાસ થોડો મોડો થાય એવું કઈ જરૂરી નથી અને ઘણા વધારે હાઈટ વધી જાય એટલે તકલીફ થાય પછી ચલો થાઇરોક્સિન થાઇરોક્સિન તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવે છે તેના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે થાઇરોક્સિન ઉત્પન્ન થાય એના માટે થાઇરોઇડ ગ્રંથિ હોવી જરૂરી થાઇરોઇડ ગ્રંથિ બધામાં હોય પણ એમાંથી યોગ્ય માત્રામાં થાઇરોક્સિન ઉત્પન્ન થાય એના માટે શરીરમાં આયોડિન નામનું ઘટક હોવું જોઈએ અને આયોડિન નામનું ઘટક આપણને ક્યાંય મળતું નથી કોઈ ખાઈએ એમાં મળતું જ નથી ખાલી દરિયાઈ મીઠામાં મળે દરિયાઈ માછલીમાં મળે કોડ લીવર ઓઇલમાં મળે આપણે હવે કોડ લીવર ઓઇલ ખાતા ના હોઈએ કોઈ એવો ખોરાક ના એટલે આપણે શું ખાઈએ મીઠું અને એ મીઠું કેવું ખાવાનું દરિયાઈ મીઠું એમાં લખ્યું આયોડિન યુક્ત નમક એટલે એ આયોડિન શરીરમાં જાય અને એ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનને ઉત્પન્ન કરવા માટે જવાબદાર તત્વ છે તે શરીરની કાર્બોદિત પ્રોટીન ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે અને શરીરની સંતુલિત વૃદ્ધિ માટે પણ જરૂરી છે ખબર પડી ગઈ ભાઈ આટલી પછી મોઢે પૂછું છું મનુષ્યમાં અંતઃસ્રાવના અસંતુલનથી થતી ખામીઓ સમજાવો જો ઘણીવાર વધારે પડતી સ્ત્રાવ થઈ જાય અથવા ઓછો સ્ત્રાવ થાય તો નીચેની ખામીઓ વધારે ઊંચાઈ કેમ થઈ હશે ગ્રોથ હોર્મોનનો વધારે પડતો સ્ત્રાવ થયો હોય શરીરમાં તો વધારે ઊંચાઈ જોવા મળે વામનતા ગ્રોથ હોર્મોનનું બાળપણમાં જ સ્ત્રાવ ઓછો થયો હોય તો એ વામનતાનું પરિણામ દર્શાવે વામનતા એટલે ઠીંગણું ચલો ગોઈટર આપણા આહારમાં આયોડિનની ઉણપ હોવાને કારણે આપણા શરીરમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો એને કારણે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા થાઇરોક્સિનનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે તેથી ગોઈટર નામનો રોગ થાય છે જેમાં ગળાની ગ્રંથિ આખી આ થાઇરોઇડ ગ્રંથિ હોય ને આખી ફૂલી જાય પથ્થર લટકાવે એવું લાગે આપણને મધુપ્રમેહ ડાયાબિટીસ સ્વાદુપિંડના કોષો ઇન્સ્યુલિનનો અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે ઇન્સ્યુલિન અંતઃસ્રાવ એ રુધિરમાં ખાંડનું પ્રમાણ એટલે કે શર્કરાનું પ્રમાણ જાળવવાનું કામ કરે છે જો શરીરમાં સ્વાદુપિંડના કોષો યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતા ન હોય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહેતું નથી અને એને મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ થાય છે આવી વ્યક્તિને બહારથી આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે છે ચલો પ્રશ્ન 39 આટલી ખબર પડી ગઈ ને ભાઈ પ્રશ્ન 39 અંતઃસ્રાવના સ્ત્રાવના નિયમન માટેની પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિ સમજાવો શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્રાવ યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી આપણે કીધું ને જરૂર હોય ત્યારે જ આ બધું ઉત્પન્ન થઈને કામ કરે લડવાની ભાગવાની પરિસ્થિતિ આવે ત્યારે એડ્રીનાલિન અંતઃસ્રાવ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થઈને આખા શરીરમાં કંકાસ સ્નાયુ પેશીમાં પહોંચી જાય એવી રીતે બહુ ખાંડ ખાઈ લીધી હોય અત્યારે આપણે રૂટીન ખોરાકમાં રોજ થોડું ગોળ ખાઈએ કે કેળું ખાઈએ કે ભાત ખાઈએ તે શર્કરા તો ચાલે આપણા શરીરના કોષો એટલા માત્રામાં તો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શરીરમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે પણ હવે કોઈ દિવસ આપણે 2-4 પેંડા ખાઈ લીધા ફ્રૂટ સલાડ પી લીધો મઠો ખાઈ લીધો કાજુ કતરી ખાઈ લીધી એટલી બધી ખાધી એને કારણે શરીરમાં કોનું પ્રમાણ વધી ગયું શર્કરા તો એ વખતે આપણા શરીરના સ્વાદુપિંડના કોષો જરૂર કરતા વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવો જરૂરી છે જરૂર કરતા વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય એટલે તમારા શરીરનું બધું પચી જાય એટલે કે રુધિરમાં શર્કરાનું પાચન થઈ જાય એટલે શર્કરાનો જથ્થો રુધિરમાં જમા રહે નહીં એટલે આપણને કોઈ રોગ થતો નથી પણ જેના શરીરમાં ડાયાબિટીસનો રોગ થયો એટલે કે શરીરમાં યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી યોગ્ય સમયે ત્યારે તકલીફ શું થાય એ જો ખાંડ ખાઈ લે કે ભાત ખાઈ લે કે ગોળ ખાઈ લે તો શું થાય શરીરની અંદર શર્કરાનો રુધિરમાં જથ્થો વધતો જાય એને કારણે શરીરના બધા કોષો જ્યાં ખાંડ હોય ને ખાંડ ગળ્યો પદાર્થ શું કરે ગળ્યો પદાર્થ પડી રહ્યો શું થાય ખબર કીડીઓ થાય સડો ગળ્યા પદાર્થ ઝડપથી સડી જાય બગડી જાય તો શરીરની અંદર રુધિરમાં ગળપણ પડ્યું જ રહે કોષોમાં ગળપણ જતો રુધિર કોષમાં જવાનું કોષમાં શું જવાનું ખાંડનો જથ્થો વધતો જાય એટલે એ કોષ બધા સડતા જાય બગડતા અને શરીરમાં રોગ પેદા એને કારણે આપણે શું કરવું પડે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન એટલે શરીરમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે ચલો આથી અંતઃસ્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા ક્રિયાવિધિ જરૂરી છે અંતઃસ્રાવના સમયનું અને તેની જો એટલે આપણા શરીરમાં અંતઃસ્રાવ યોગ્ય સમયે ઉત્પન્ન થવો જોઈએ જરૂર પડે ત્યારે ઉત્પન્ન થાય કોણ કામ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થવો જોઈએ અને જરૂર પડે ત્યાં તેનું વહન પણ થવું જોઈએ અને એના માટે આખી સિસ્ટમ
આપણા શરીરમાં કામ કરે, જેને અંતઃસ્ત્રાવી તંત્ર કહેવામાં આવે છે. આ બધી ગ્રંથિઓ જે લખી આપણે 1 થી 10 નંબરની, એ બધાને ભેગી કરો એટલે જે તંત્ર બન્યું એને શું કહેવાય? અંતઃસ્ત્રાવી તંત્ર કહેવામાં આવે છે. ચલો ખબર પડી ગઈ આટલી. એમાં ઉદાહરણ જે મેં બોલ્યો તો એ જ છે. ઉદાહરણ, જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે, તેના પ્રતિક્રિયા રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરે. ઇન્સ્યુલિનનું રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ, હવે ખબર પડી ગઈ. આજે 4 પેડા ખાધા એટલે સ્વાદુપિંડના કોષોએ ઇન્સ્યુલિન વધારે નાખી એટલે પતી. હવે કાલે આપણે કડિયું ખાતા જ નથી ધારો તો સ્વાદુપિંડના કોષો વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું, એટલે આપણને કોઈ રોગ નથી. ખબર પડી ગઈ? ચલો કોષ્ટક આપણે હમણાં જ ભણ્યા, એમાં છેલ્લો બાકી રહી ગયો રિલીઝિંગ હોર્મોન હાઇપોથેલેમસ ગ્રંથિ. જો આ આવ્યું નથી ચોપડીમાં, આપણે બોલીએ કે હાઇપોથેલેમસ ક્યાં છે? જો આકૃતિમાં મગજમાં છે. એનું કામ શું છે? એ પિટ્યુટરી ગ્રંથિ સારી રીતે કામ કરે, એનું કામ કરવાનું કામ કરે. પિટ્યુટરી ગ્રંથિનું મુખ્ય કામ શું? જીએચ ઉત્પન્ન કરે, ગ્રોથ હોર્મોન, જે શરીરના વૃદ્ધિ વિકાસ માટે જવાબદાર છે. હવે પિટ્યુટરી ગ્રંથિ યોગ્ય માત્રામાં જીએચ ઉત્પન્ન કરે એનું ધ્યાન કોણ રાખે? ખબર? આરએચ. કોણ રાખે? આરએચ એટલે રિલીઝિંગ હોર્મોન. રિલીઝિંગ હોર્મોન એ ક્યાંથી ઉત્પન્ન થાય? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ એના માણસને મોકલે, એટલે કે આરએચ ને મોકલે. એ આરએચ શું કામ કરે? પિટ્યુટરી ગ્રંથિને જોવે, એટલે તે જીએચ બરાબર ઉત્પન્ન કર્યો કે ના કર્યો. ખબર પડી ગઈ? એટલે આરએચ નું કામ શું છે? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જીએચ નું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં થયું છે કે નહીં એ જોવાનું કામ આરએચ નું. આરએચ કોણ પેદા કરે છે? હાઇપોથેલેમસ નામની ગ્રંથિ. ચલો ખબર પડી ગઈ. ચલો ઇન્ટેક્સ પ્રશ્ન. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. અંતઃસ્ત્રાવ સીધા રુધિરમાં ભળી જાય છે. રુધિર દ્વારા જરૂરી અંગમાં તે પહોંચે છે. એ અંગને તે પરિસ્થિતિ માટે લડવા માટે તે તૈયાર કરે છે. ચલો આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવી? કારણ કે આયોડિન શરીરમાં એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સ્ત્રાવ માટે જવાબદાર છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં ચરબી, કાર્બોદિત, પ્રોટીન ચયાપચયની ક્રિયાઓને ઉત્તેજે છે અને તે શરીરની સ્થિતિનું વૃદ્ધિ વિકાસનું નિયમન પણ કરે છે. ચયાપચયનું નિયંત્રણ શરીરની વૃદ્ધિ, સંતુલિત વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. હવે એ થાઇરોક્સિન યોગ્ય માત્રામાં ક્યારે કામ કરશે? જ્યારે આયોડિન યોગ્ય માત્રામાં શરીરમાં હશે ત્યારે. આથી આપણે આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આહારમાં બીજા કોઈ પણ આહારમાંથી આપણને આયોડિન ઘટક પ્રાપ્ત થતું નથી. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિકાર દર્શાવાય છે? કઈ 3 અસર થાય? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળે ત્યારે વિકટ પરિસ્થિતિમાં હોય ત્યારે જ આ અંતઃસ્ત્રાવ પેદા થાય છે. લડોને ભાગોની પરિસ્થિતિ હોય છે. એ સમયે હૃદયના ધબકારા વધી જાય, શ્વસનનો દર વધી જાય, ઉરોદર પરિસંકોચન વધી જાય. એ વખતે કંકાસ સ્નાયુ પેશીને ઓક્સિજનયુક્ત રુધિર વધારે ને વધારે પ્રાપ્ત થાય અને વધારે ને વધારે ઊર્જા મેળવીને લડોને ભાગોની પરિસ્થિતિમાં શરીરને તૈયાર કરી શકે. ખબર પડે બધાને? ચલો વધુ પ્રમેયના કેટલાક દર્દીઓને સારવારને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને આવડી જશે ને? હવે સ્વાધ્યાયના પ્રશ્નો બધા જ લખવાના. ચલો વિશેષ પ્રશ્નોત્તરમાં ક્યાં સુધી લખવાનું કહી દઉં છું. જો ગાઈડમાં અહીં આજનું જે ભણાયું એ બધા પ્રશ્ન 2 વાર, 43 સુધી 2 વાર, અને પછી સ્વાધ્યાયથી શરૂ કરીને પાના નંબર 66 જોડકા જોડો પતે ત્યાં સુધી 1 વાર લખવાનું છે. ખબર પડી ગઈ કે ના ખબર પડી? રવિવારે એક્ઝામ છે આની. ક્યારે એક્ઝામ છે? શનિવાર અથવા રવિવાર. તૈયાર કરી નાખજો આખો પાઠ. હા એમસીક્યુ લખવાનું મેં કીધું જોડકા જોડો. એના પછી ને 1 મિનિટ 65 66 67 હા 68 સુધી લખવાનું ભાઈ. 69 માં પાના માંગ્યા મુજબ જવાબ કરો. હા 69 ના પાના સુધી બધું લખવાનું, બધું. હા 69 સુધી. આકૃતિના પણ લખવાના, કારણ કે તમને પરીક્ષામાં આવી આકૃતિ થોડી આપણે એબીસીડી નામ લખીને આપ્યો ત્યારે ઓળખો. ખબર પડી ગઈ આટલી? એટલે અહીંયા 43 સુધી 2 વાર અને પછી સ્વાધ્યાયથી 69 નું પાનું પતે ત્યાં સુધી 1 વાર લખવાનું છે.
આવડશે બધાને કે નહીં આવડે? ઓકે. અને આવતીકાલે 1 વાગ્યાનો ટાઈમ ચિરાગ ઉપર 2 વાગે અરે ધણીધર વાળાએ 3 વાગે આવવાનું છે. ધણીધર વાળાએ 3 વાગે આવતીકાલે